ઓકે, તો મિત્રો આજે આપણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન જે કોલેજ છે એમાં જેનો મુખ્ય વિષય અર્થશાસ્ત્ર છે તેવા વિદ્યાર્થીઓ માટે સેમેસ્ટર 2 FYBA મેજર અર્થશાસ્ત્ર પેપર 3 મૂલ્યના સિદ્ધાંતો નો જે આપણો ત્રીજો યુનિટ છે એ ત્રીજા યુનિટ વિશે થોડી આપણે સમજૂતી મેળવીશું. તો મિત્રો, ત્રીજા યુનિટનો જે પહેલો વિભાગ છે ઉત્પાદનના સાધનોનું મૂલ્ય નિર્ધારણ. તો મિત્રો, આપણને ખબર છે કે ઉત્પાદનના સાધનો એટલે એવા સાધનો કે જે અન્ય વસ્તુના ઉત્પાદનમાં કામ લાગે છે એવા સાધનોને આપણે ઉત્પાદનના સાધનો કહીએ છીએ. તો આપણને ખબર છે કે ઉત્પાદનના સાધનોમાં પ્રમુખગત રીતે આપણે 4 સાધનોને મૂકીએ છીએ: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન શક્તિ. તો આ ઉત્પાદનના સાધનોનું મૂલ્ય નિર્ધારણ એટલે કે એમને વળતર કઈ રીતે ચૂકવવામાં આવે છે, એ વળતર એટલે કે જમીનને કઈ રીતે ભાડું નક્કી કરવામાં આવે છે, એ જ રીતે આપણે કહીએ તો શ્રમિકને કેટલું વેતન ચૂકવવામાં આવે છે, એ જ રીતે મૂડી પર કેટલો વ્યાજનો દર નક્કી થાય છે, કેટલો વ્યાજનો દર નક્કી થાય છે, એ જ રીતે નિયોજન શક્તિના ફાળે કેટલો નફો વહેંચાય છે, એ અંગેનો જે અગત્યનો સિદ્ધાંત છે એની આપણે આજે સમજૂતી મેળવીશું, જેને આપણે કહીએ છીએ ઉત્પાદનના સાધનોનું મૂલ્ય નિર્ધારણ. ઉત્પાદનના સાધનોનું મૂલ્ય નિર્ધારણ. તો મિત્રો, આપણે સેમેસ્ટર 1માં પેપર 1માં આપણે જોઈ ગયા એકમલક્ષી અર્થશાસ્ત્રમાં વસ્તુનું મૂલ્ય નિર્ધારણ એટલે કે વસ્તુની કિંમત, વસ્તુનું મૂલ્ય કઈ રીતે નક્કી થાય છે એની સમજૂતી આપણે માંગ અને પુરવઠા દ્વારા આપણે સમજેલી હતી. અલગ અલગ બજાર માળખામાં એટલે કે પૂર્ણ હરીફાઈ, ઇજારાયુક્ત હરીફાઈ, અલ્પહસ્તક ઇજારો કે ઇજારામાં કઈ રીતે પેઢી પોતે જે વસ્તુનું ઉત્પાદન કરે છે એનું મૂલ્ય નક્કી થાય છે એની આપણે સમજૂતી આગળના સેમેસ્ટરમાં જોઈ ગયા. તો તેવી જ રીતે અહીંયા પણ આપણે એમ કહીએ કે ઉત્પાદનના જે અલગ અલગ સાધનો છે એનું મૂલ્ય નિર્ધારણ એટલે જમીનને ચૂકવાતું ભાડું કઈ રીતે નક્કી થાય, શ્રમિકને વેતન કઈ રીતે નિર્ધારિત થાય, મૂડી પર વ્યાજનો દર કઈ રીતે નક્કી થાય અને નિયોજકને કઈ રીતે નફો વહેંચાય. આ જે સિદ્ધાંતો છે તેને સમગ્રતયા આપણે ઉત્પાદનના સાધનોના મૂલ્ય નિર્ધારણના સિદ્ધાંતો કહીએ છીએ. બેઝિકલી રીતે જો આપણે જોઈએ, મૂળભૂત રીતે જો આપણે જોઈએ તો જે રીતે વસ્તુઓની કિંમત નક્કી થાય છે, મૂલ્ય નક્કી થાય છે, એ જ રીતે મૂળભૂત રીતે સાધનોની કિંમત કે મૂલ્ય નક્કી કરવામાં તફાવત નથી. કારણ કે આપણને ખબર છે કે જેમ વસ્તુઓના બજારો છે, ટીવીનું બજાર છે, મોબાઈલનું બજાર છે, કપડાનું બજાર છે, સોના ચાંદીનું બજાર છે, શાકભાજીનું બજાર છે, લોખંડનું બજાર છે, તો એ જ રીતે આપણે એમ કહીએ કે સાધનોના પણ બજારો છે.
છતાં પણ આપણે એમ કહીએ કે કેટલીક બાબતોમાં વસ્તુ મૂલ્ય નિર્ધારણ અને સાધનોની જે કિંમત નિર્ધારણ છે એની જે પ્રક્રિયા છે એમાં થોડોક ફેર આપણને જોવા મળે છે. તો જ્યારે પણ આપણે ઉત્પાદનના સાધનોના મૂલ્ય નિર્ધારણ વિશેની સમજૂતી મેળવતા હોઈએ ત્યારે કેટલીક બાબતોને આપણે મૂળભૂત રીતે એ તપાસવી પડે. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે વસ્તુઓની જે માંગ છે, બરાબર, વસ્તુઓની માંગ પ્રત્યક્ષ માંગ છે, સીધી માંગ છે. કારણ કે ઉપભોક્તા છે, ગ્રાહક છે, એને જ્યારે જરૂરિયાત ઉત્પન્ન થાય ત્યારે એ વસ્તુની માંગ કરતો હોય છે એ જરૂરિયાતને સંતોષવા માટે. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉત્પાદનના સાધનોની માંગ કેવી છે? પરોક્ષ માંગ છે, વ્યુત્પન્ન માંગ છે, ઇનડાયરેક્ટ ડિમાન્ડ છે એની. કે જ્યારે જ્યારે વસ્તુઓની માંગ ઊભી થતી હોય ત્યારે એ માંગને સંતોષવા માટે વસ્તુના ઉત્પાદન માટે ઉત્પાદનના સાધનોની આવશ્યકતા ઊભી થાય, પરિણામ સ્વરૂપ આપણે ઉત્પાદનના સાધનોની માંગ કરીએ છીએ. એટલે પહેલો બેઝિકલી તફાવત જે આપણે સમજવાનો છે કે વસ્તુઓની જે માંગ છે તે કેવી છે? સીધી માંગ છે, પ્રત્યક્ષ માંગ છે, ડાયરેક્ટ ડિમાન્ડ છે. જ્યારે ઉત્પાદનના સાધનોની માંગ કેવી છે? કે વ્યુત્પન્ન માંગ છે. કારણ કે ગ્રાહક કોઈ પણ નાશવંત વપરાશી વસ્તુ કે ટકાઉ વસ્તુઓની માંગ કરતો હોય ત્યારે વપરાશનો એ વસ્તુનો સીધો વપરાશ કરે છે, ઉપભોગ કરે છે. જ્યારે ઉત્પાદક છે જે વસ્તુનું ઉત્પાદન કરે છે, પેઢી છે, પેઢીનો નિયોજક છે, કંપની છે, એવું કરે છે સાધનોની માંગ એ જે કરે છે એ જે વસ્તુ બનાવે છે વસ્તુના ઉત્પાદન માટે માંગ કરે છે અને એ વસ્તુઓનું ઉત્પાદન કરી અને પછી ગ્રાહકોની એ માંગને સંતોષે છે. આમ જો આપણે મૂળભૂત રીતે જોઈએ તો ઉત્પાદનના સાધનોની જે માંગ છે, જમીન, મૂડી, શ્રમ, નિયોજક, કાચો માલ સામાન, યંત્રો, વાહન વ્યવહારના સાધનો, આ જે માંગ છે તે વસ્તુઓની માંગમાંથી ઉદ્ભવે છે, માટે એને આપણે વ્યુત્પન્ન માંગ કહીએ છીએ. તો આ એક મૂળભૂત તફાવત વિદ્યાર્થી મિત્રો તમારે જાણવાનો છે કે વસ્તુઓની વપરાશી વસ્તુઓની માંગ ડાયરેક્ટ થાય છે, સીધી થાય છે, જ્યારે ઉત્પાદનના સાધનોની માંગ કેવી છે? વ્યુત્પન્ન માંગ છે. બીજું આપણે ખબર છે તે પ્રમાણે કે વસ્તુઓનો પુરવઠો આપણે સેમેસ્ટર 1માં જોઈ ગયા છે કે ભાઈ વસ્તુઓનો પુરવઠો નક્કી કરતા ઘણા બધા પરિબળો છે. એ વસ્તુઓના પુરવઠાની ખૂબ ઊંડાણપૂર્વકની સમજૂતી આપણે સેમેસ્ટર 1માં કરેલી છે. પણ અહીંયા જ્યારે ઉત્પાદનના સાધનોની પુરવઠાની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે ઉત્પાદનના સાધનો કેવો છે? એનો પુરવઠો એક વિશિષ્ટ બાબત છે. કારણ કે કોઈ પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ વસ્તુનું મૂલ્ય કે વસ્તુની કિંમત આપણે જ્યારે નક્કી કરતા હોઈએ છીએ ત્યારે આપણે બે પરિબળો ખાસ ધ્યાનમાં રાખીએ છીએ, એ વસ્તુની માંગ અને વસ્તુનો પુરવઠો. વસ્તુની બાબતમાં આપણને ખબર છે કે વસ્તુના ભાવ નિર્ધારણમાં પુરવઠો જે નક્કી થાય છે એની પાછળ એક ખૂબ અગત્યનું વસ્તુલક્ષી પરિબળ છે, એ છે ઉત્પાદન ખર્ચ. વસ્તુઓનું ઉત્પાદન ખર્ચ જે છે તે પેઢીના માલિકો એટલે કે સાહસિકો, ઉત્પાદકો જાણી શકે છે. પરંતુ આપણને ખબર છે તે પ્રમાણે કે ઉત્પાદનના સાધનોનું ઉત્પાદન ખર્ચ એ જાણવાનું ખૂબ કપરું છે, ખૂબ મુશ્કેલ છે. કારણ કે ઉત્પાદનના સાધનોના પુરવઠા પાછળ તેમનું ઉત્પાદન ખર્ચ શું છે એ ખરેખર ઘણી વખત આપણે જાણવાનું અશક્ય બને છે, અથવા જાણીએ તો એના માટે ખૂબ સમય, શક્તિ અને નાણાંનો વ્યય કરવો પડે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનોના પુરવઠો તરીકે જો આપણે જમીનને લઈએ તો જમીનનું ઉત્પાદન ખર્ચ શું થાય એવો પ્રશ્ન ક્યારે પણ આપણે રજૂ કરી શકતા નથી. કારણ કે જમીન છે
ભૂમિ છે, લેન્ડ છે, તે કુદરતે આપેલી વિના મૂલ્યે આપેલી બક્ષિસ છે. તો એનું ઉત્પાદન ખર્ચ કેટલો છે એ જાણવું અશક્ય છે. બીજું, જ્યારે આપણે કહીએ કે શ્રમિક છે એ જ્યારે પણ ઉત્પાદન કાર્યમાં જોડાય છે ત્યારે એ જે કંઈ પણ એની માનસિક કે શારીરિક શક્તિ વાપરે છે એની કિંમત આપણે કઈ રીતે નક્કી કરી શકીએ? એટલે આપણે એમ કહીએ કે શ્રમનો જે પુરવઠો છે એ પુરવઠાને અસર કરતા ઘણા બધા આત્મલક્ષી પરિબળો છે, માનસિક પરિબળો છે, આર્થિક પરિબળો છે, સામાજિક પરિબળો છે. આવા જે પરિબળો છે તે કેવા છે? એક વિશિષ્ટ સ્વરૂપના છે. પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે વસ્તુના પુરવઠાને સરળતાથી જાણી શકીએ છીએ, પણ ઉત્પાદનના જે સાધનો છે એનો ઉત્પાદન ખર્ચને જાણવાનું ખૂબ મુશ્કેલ છે. એટલે આપણે એમ કહી શકીએ કે વસ્તુના મૂલ્ય નિર્ધારણમાં કે વસ્તુની કિંમત નક્કી કરવામાં જે આપણે પુરવઠાના વિશ્લેષણનો ઉપયોગ કરીએ છીએ એ વિશ્લેષણનો ઉપયોગ સીધો ઉત્પાદનના સાધનોના મૂલ્ય નિર્ધારણને આપણે લાગુ પાડી શકતા નથી. બીજું આપણે એમ કહીએ કે દાખલા તરીકે ત્રીજો જે તફાવત છે બેઝિકલી વસ્તુ અને સાધન મૂલ્ય નિર્ધારણ વચ્ચેનો જે તફાવત છે તે કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગમાં ફેરફાર થવાથી એના મૂલ્યમાં આપણે ફેરફાર કરી શકીએ છીએ. સરળતાથી આપણે કહીએ તો કે ભાઈ વસ્તુની કિંમત વધે તો એનો પુરવઠો સરળતાથી ઘટાડી પણ શકાય. વસ્તુની માંગ જો વધે તો એના પુરવઠામાં વૃદ્ધિ પણ કરી શકાય. પણ સાધનોનો જે પુરવઠો છે એ સાધનોના પુરવઠાને કિંમત અને માંગ સાથે સરળતાથી મેળ બેસાડી શકાતો નથી. એના માટે ખૂબ સમય લાગે, લાંબો સમય લાગે. કે દાખલા તરીકે વસ્તુની કિંમત વધે તો વસ્તુનો પુરવઠો આપણે જોઈએ છે કે સ્વાભાવિક છે કે બજારમાં ઉત્પાદકો એ વસ્તુનું ઉત્પાદન કરી અને પુરવઠો વધારે છે. એ જ રીતે જ્યારે વસ્તુની કિંમત ઘટતી હોય ત્યારે સ્વાભાવિક છે કે ઉત્પાદકો છે તે વસ્તુનું ઉત્પાદન ઘટાડે, પરિણામ સ્વરૂપ પુરવઠો પણ ઘટે છે. પરંતુ ઉત્પાદનના સાધનોની કિંમતમાં ફેરફાર થતા દાખલા તરીકે જમીનના ભાવ વધતા હોય તો જમીનના પુરવઠામાં આપણે વધારો કરી શકતા નથી. એ જ રીતે જો શ્રમિકોને ચૂકવાનું જે વેતન છે એના વેતનના જો દર વધે તો શ્રમનો પુરવઠો તાત્કાલિક આપણે જરૂરિયાત પ્રમાણે તાત્કાલિક ટૂંકા ગાળામાં આપણે વધારી શકાતો નથી. એટલે વસ્તુની જો માંગ બદલાય તો એની સામે વસ્તુના પુરવઠામાં આપણે કહીએ કે સમાયોજન કરી શકાય, પણ સાધનોની માંગ જો બદલાય તો સાધનોના પુરવઠામાં તે પ્રમાણે ફેરફાર કરવાની ખૂબ મુશ્કેલીઓ સર્જાતી હોય છે. અને આ પ્રક્રિયા કેવી છે? સમયનો લાંબો ગાળો માંગી લેતી પ્રક્રિયા છે. તો વસ્તુ મૂલ્ય નિર્ધારણ અને સાધનના મૂલ્ય નિર્ધારણ વચ્ચે બેઝિકલી આ મૂળ 3 તફાવતો છે. આપણે પહેલો તફાવત જોઈ ગયા કે ઉત્પાદનના સાધનોની માંગ પ્રત્યક્ષ નથી, પરોક્ષ માંગ છે, વ્યુત્પન્ન માંગ છે. બીજું આપણે જોઈ ગયા કે ઉત્પાદનના સાધનોનો પુરવઠો એક વિશિષ્ટ બાબત છે. અને ત્રીજી બાબત આપણે જે જોઈ ગયા કે વસ્તુની કિંમતમાં કે માંગમાં ફેરફાર થાય સાધનોની, એ રીતે સાધનોની જો કિંમત અને માંગમાં ફેરફાર થાય તો એની સાથે સરળતાથી સાધનોના પુરવઠામાં સમાયોજન કરી શકાતું નથી, વધારી શકાતો નથી. ઓકે, તો ચોથી જે બાબત છે એ પણ આપણે જોઈ લઈએ કે સાધનોના વસ્તુના મૂલ્ય નિર્ધારણમાં આપણે એમ કહીએ કે આત્મલક્ષી બાબતોને ખૂબ ધ્યાનમાં લેવામાં આવતી નથી. વસ્તુ જે કોઈ પણ વસ્તુ છે એના મૂલ્ય નિર્ધારણમાં બહુ ભાર આપણે આત્મલક્ષી બાબતોને આપતા નથી. પણ સાધનો જે છે કે દાખલા તરીકે શ્રમિક છે અથવા તો આપણે એમ કહીએ કે નિયોજક છે, તો એની જ્યારે આપણે કિંમત નક્કી કરીએ છીએ, એને વળતર જ્યારે ચૂકવવાનું નક્કી કરીએ છીએ
તો ત્યારે કઈક અંશે આપણે આત્મલક્ષી બાબતોને વધારે ભાર આપીએ છીએ. એટલે ટૂંકમાં આપણે એમ કહીએ કે સાધનોના મૂલ્ય નિર્ધારણમાં, ભાવ નિર્ધારણમાં, કિંમત નિર્ધારણમાં કઈક અંશે આત્મલક્ષી તત્વને ધ્યાનમાં લેવું પડે છે. કારણ કે આપણને ખબર છે કે વસ્તુ જે છે એ કેવી છે? નોન લિવિંગ છે. એટલે આપણે એમ કહીએ કે વસ્તુઓમાં લાગણીનો અભાવ હોય છે. જ્યારે જે બે સાધનો છે, જીવંત ઉત્પાદનના સાધનો, શ્રમિકો અને નિયોજકો, સાહસિકો, સંયોજકો, સંચાલકો, એ કેવા છે? માનવીય સાધનો છે, લિવિંગ છે, સજીવન છે. એટલે તેની કિંમત જ્યારે પણ નક્કી કરવામાં આવે છે, એના પર વળતર નક્કી કરવામાં આવે છે, ત્યારે માત્ર આર્થિક પાસાને જ નહીં, પરંતુ માનસિક અને સામાજિક પરિબળોને પણ ધ્યાનમાં લેવા પડે છે. પરિણામે આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનોની, આવા જે ઉત્પાદનના સાધનો છે એની કિંમત નક્કી કરતી વખતે સાધનની કિંમત યોગ્ય છે કે અયોગ્ય છે, ન્યાયી છે કે અન્યાયી છે, એ જાણવું ખૂબ જરૂરી છે. તો જ એ ઉત્પાદનના સાધનોને ઉત્પાદનની પ્રક્રિયામાં જોડી શકીએ. અન્યથા એ ઉત્પાદનના સાધનોને આપણે ઉત્પાદનની પ્રક્રિયામાં જોડી શકતા નથી. એટલે આ દ્રષ્ટિકોણથી આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનોના મૂલ્ય નિર્ધારણનો પ્રશ્ન એ વસ્તુના મૂલ્ય નિર્ધારણ કે કિંમત નિર્ધારણથી જુદો પડે છે. એટલા માટે આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનોની કિંમત જ્યારે પણ નક્કી કરવી હોય ત્યારે એક અલગ સિદ્ધાંતની જરૂરિયાત ઊભી થાય છે. ઓકે, તો હવે આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનોનું મૂલ્ય નિર્ધારણમાં જે મહત્વનો સિદ્ધાંત છે એ છે વહેંચણીની સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત. આ સાધનોનું મૂલ્ય નિર્ધારણનો સિદ્ધાંત છે મિત્રો, એટલે બરાબર ધ્યાન રાખજો. વહેંચણી શબ્દ આવે એટલે વહેંચણી એટલે આપણને ખબર છે. વહેંચણી સામાન્ય રીતે આપણે જોઈએ તો વહેંચણી શબ્દને જ્યારે પણ આપણે ઉપયોગ અર્થશાસ્ત્રમાં કરીએ છીએ ત્યારે આપણને ખબર છે કે રાષ્ટ્રીય આવકના સંદર્ભમાં એને આપણે કરીએ છીએ. તો રાષ્ટ્રીય આવક આપણને ખબર છે કે રાષ્ટ્રીય આવક એટલે કોઈક એક વર્ષ દરમિયાન અર્થતંત્રના, દેશના તમામ જે ઉત્પાદનના સાધનો છે એ ઉત્પાદનના સાધનોએ કરેલું ચોખ્ખું ઉત્પાદન મૂલ્ય, તો આને આપણે રાષ્ટ્રીય આવક કહીએ છીએ, રાષ્ટ્રીય ઉત્પાદન કહીએ છીએ. તો આ રાષ્ટ્રીય ઉત્પાદનમાં જેટલા પણ ઉત્પાદનના સાધનોનો ફાળો છે એ ઉત્પાદનના સાધનોના ફાળા પ્રમાણે એને વળતર કે વહેંચણી અથવા તો એનું રિટર્ન ચૂકવાય છે કે નહીં એ સમજૂતી આપતા સિદ્ધાંતને આપણે વહેંચણીનો સિદ્ધાંત કહીએ છીએ. અને વહેંચણીના સિદ્ધાંતોમાંનો એક સિદ્ધાંત છે વહેંચણીની સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત. એટલે અહીંયા ક્લિયર કટ થઈ જવું જોઈએ કે વહેંચણીની સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત એટલે રાષ્ટ્રીય આવકમાં ફાળો આપનાર જેટલા પણ ઉત્પાદનના સાધનો છે એ જમીન સ્વરૂપના છે, મૂડી સ્વરૂપના છે, શ્રમ સ્વરૂપના છે કે નિયોજન શક્તિના સ્વરૂપના છે, એને પોતાના શ્રમ વ્યય બદલ એની ઉત્પાદકતા અનુસાર એને વળતર અપાય છે કે નહીં, કેટલું આપવું જોઈએ, એ સમજાવતો જે સિદ્ધાંત છે તેને આપણે વહેંચણીનો સિદ્ધાંત કહીએ છીએ, વહેંચણીના સિદ્ધાંતો કહીએ છીએ. કારણ કે આ સિવાય પણ ઘણા બધા સિદ્ધાંતો છે. તેમાંનો એક જે સિદ્ધાંત છે કે જે આપણા અભ્યાસક્રમમાં છે તે છે વહેંચણીનો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત. તો વહેંચણીનો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત શું આપણને સમજણ આપે છે? તો કે જમીનને ભાડું કઈ રીતે ચૂકવાય છે, શ્રમિકને વેતન કઈ રીતે ચૂકવાય છે, મૂડીને કઈ રીતે વ્યાજ ચૂકવાય છે, નિયોજન શક્તિને ફાળે કેટલો નફો આવે છે, આ જે સિદ્ધાંત છે તેને આપણે વહેંચણીની સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત કહીએ છીએ. અને આ મુખ્ય બાબત પર એ પ્રકાશ પાડે છે. તો આ સિદ્ધાંતની સર્વપ્રથમ રજૂઆત એ ડેવિડ રિકાર્ડો, એટલે આપણને ખબર છે કે ડેવિડ રિકાર્ડો એ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી હતા, એમણે કરેલી હતી. એટલે આપણને પરીક્ષામાં ઘણી વખત પૂછે કે ભાઈ વહેંચણીનો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત સર્વપ્રથમ કયા અર્થશાસ્ત્રીએ કરેલો હતો? આપણને તરત સ્ટ્રાઇક જવી જોઈએ કે ડેવિડ રિકાર્ડોએ સૌપ્રથમ
ઉત્પાદનના સાધનોના મૂલ્ય નિર્ધારણનો જે વહેંચણીનો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત છે તે ડેવિડ રિકાર્ડોએ આપેલો હતો. ત્યારબાદ વિક્સ્ટીડ, વોલરાસ, જેડી ક્લર્ક, મિસિસ જોન રોબિન્સન, એમ કાલેસ્કી જેવા અર્થશાસ્ત્રીઓએ તેમાં થોડોક વધુ ફાળો આપેલો છે અને એને આધુનિક સ્વરૂપમાં પણ રજૂ કરેલો છે. તો આનો બેઝ આપણને ખબર છે કે જે રીતે આપણે વસ્તુની કિંમત એ વસ્તુના વાપરવાથી એમાંથી પ્રાપ્ત થતા સીમાંત પુષ્ટિગુણ કે સીમાંત પુષ્ટિગુણ જેટલી સીમાંત સંતોષ જેટલી થાય છે, તેવી જ રીતે સમયના લાંબા ગાળામાં પ્રત્યેક ઉત્પાદનના સાધનોની કિંમત તેની સીમાંત ઉત્પાદકતા જેટલી થાય છે એ હકીકત આ સિદ્ધાંત રજૂ કરે છે. તો જે રીતે વસ્તુના મૂલ્ય નિર્ધારણમાં આપણને ખબર છે કે વસ્તુની મૂલ્ય નિર્ધારણમાં આપણને ખબર છે કે વ્યક્તિ જ્યારે પણ વસ્તુ ખરીદતો હોય ત્યારે એ વસ્તુની જે કિંમત છે તે અને એમાંથી પ્રાપ્ત થતો સીમાંત દૃષ્ટિકોણ સમાન થાય ત્યારે વસ્તુનું મૂલ્ય નિર્ધારણ નક્કી થાય છે. તો તે જ રીતે એ જ મૂળભૂત બાબત પર કે લાંબા ગાળામાં સમયના લાંબા ગાળે આપણે એમ કહીએ કે પ્રત્યેક ઉત્પાદનનું સાધન છે એની કિંમત એ સાધનના ઉપયોગ બદલ એમાંથી પ્રાપ્ત થતી જે સીમાંત ઉત્પાદકતા છે, સીમાંત પેદાશ છે, સીમાંત આવક છે, એ જેટલી થાય છે એ હકીકત આ સિદ્ધાંત આપણને સમજાવે છે. ઓકે, આગળ જઈએ આપણે. તો આજે વહેંચણીનો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત છે કે જે ડેવિડ રિકાર્ડો આપેલો છે, તેમાં એનો જે મૂળ નિયમ આપણે જોઈએ તો એ આ પ્રમાણે આપણને કહે છે કે ઉત્પાદનના સાધનોનું પ્રમાણ સ્થિર રાખીને, જો આપણે કહીએ કે ઉત્પાદનની પ્રક્રિયા છે તે આપણને ખબર છે કે ઉત્પાદનના સાધનોને અલગ અલગ સ્વરૂપના સાધનોને આપણે જોડીએ છે એટલે ઉત્પાદન પ્રક્રિયા આકાર પામે છે. કાચા માલમાંથી તૈયાર માલમાં રૂપાંતરણની પ્રક્રિયા થાય છે તો એને આપણે ઉત્પાદન પ્રક્રિયા કહીએ છીએ. તો ઉત્પાદનની પ્રક્રિયા ક્યારે અમલમાં આવે તો કે અલગ અલગ સ્વરૂપના જમીન, મૂડી, શ્રમ અને નિયોજન શક્તિનું જે આપણે સંયોજન કરીએ, સંકલન કરીએ તો એ ઉત્પાદન પ્રક્રિયા આકાર પામે છે. તો આપણે એમ કહીએ કે ઉત્પાદનમાં ઘણા બધા સાધનો અલગ અલગ સ્વરૂપના અલગ અલગ પ્રમાણમાં વપરાય છે. તો આ નિયમ આપણને એ વસ્તુ સમજાવે છે કે ઉત્પાદનના કોઈ એક સાધન સિવાયના અન્ય ઉત્પાદનના સાધનોનું પ્રમાણ સ્થિર રાખવામાં આવે અને કોઈક એક સાધનના એક એકમના વધારાને રોકવાથી કુલ ઉત્પાદનમાં જે વધારો થાય છે તેને સીમાંત ભૌતિક ઉત્પાદકતા અથવા તો સીમાંત ભૌતિક ઉત્પાદન આપણે કહીએ છીએ. ઓકે, કે ધારો કે આપણે એમ કહીએ કે એક ફેક્ટરી છે, એક ફેક્ટરીની અંદર એ ફેક્ટરીમાં આપણને ખબર છે કારખાનું છે, એ કારખાનાનું મકાન છે, એમાં 10 જેટલા મશીનો છે, 10 જેટલા શ્રમિકો છે અને 10 મશીનો છે, 10 શ્રમિકો છે અને કુલ ઉત્પાદન ધારો કે 100 એકમનું થાય છે. ઓકે, હવે ધારો કે આપણે કહીએ કે મશીનોની સંખ્યા આપણે બદલતા નથી, કારખાનાનું મકાન છે તે આપણે એઝ ઇટ ઇઝ રાખીએ છીએ, જેને આપણે પ્લાન્ટનું કદ કહીએ છીએ એ એઝ ઇટ ઇઝ રાખીએ છીએ આપણે. પણ એમાં ધારો કે 10મા શ્રમિકની જગ્યાએ આપણે 11મા શ્રમિકને કામ પર રાખીએ છીએ, વધારાના શ્રમિકને આપણે એ ઉત્પાદન પ્રક્રિયામાં જોડીએ છીએ. તો દાખલા તરીકે 10 શ્રમિકો હતા ત્યારે એ કારખાનાનું ઉત્પાદન 100 એકમનું હતું. હવે 11મા એ કારીગરને, શ્રમિકને રાખીએ છીએ તો ઉત્પાદન વધીને કુલ ઉત્પાદન વધીને 120 એકમ જેટલું થયું. તો 10 શ્રમિકો હતા ત્યારે 100 એકમનું ઉત્પાદન હતું. હવે આપણે 11મા શ્રમિકને રોક્યો તો કુલ ઉત્પાદન વધીને 120 આપણે એમ કહીએ કે એકમનું ઉત્પાદન થયું. તો 20 એકમ જે છે તે વધારાનો શ્રમિક રોક્યો એને લીધે પ્રાપ્ત થતું સીમાંત ભૌતિક ઉત્પાદન છે.
ઓકે, તો 20 જે છે તે એ શ્રમિકની સીમાંત ભૌતિક ઉત્પાદકતા છે એમ આપણે કહીએ. એટલે આપણે એમ કહીએ કે ઉત્પાદનના કોઈ પણ સાધનની કિંમતનો આધાર કોની પર છે? તો કે ભાઈ વધારાના એ શ્રમિકને કે અથવા તો સાધનને આપણે રોકીએ છીએ તો એની સીમાંત ઉત્પાદકતા પર એ આધારિત છે. એટલે કોઈ પણ ઉત્પાદનના સાધનને કેટલું વળતર ચૂકવવું એ એની એ શ્રમિકને આપણે કામે લગાડીએ છીએ એ કેટલા એકમનું ઉત્પાદન આપે છે, કેટલું ભૌતિક ઉત્પાદન આપે છે તેના પર આધારિત છે. એટલે આપણે અહીંયા વ્યાખ્યા જોઈ લઈએ કે ભાઈ સીમાંત ઉત્પાદકતા અથવા તો સીમાંત ભૌતિક ઉત્પાદકતા એટલે શું? તો ઘણી વખત આપણે સીમાંત ઉત્પાદકતાને સીમાંત આવક પણ કહેવામાં આવે છે, માર્જિનલ રેવન્યુ એને આપણે કહીએ છીએ, સીમાંત પેદાશ પણ કહીએ છીએ, સીમાંત માર્જિનલ પ્રોડક્ટિવિટી પણ કહીએ છીએ. તો જ્યારે પણ આપણે એમ કહીએ કે ભૌતિક એકમોમાં જે ઉત્પાદન થયેલું છે તેને આપણે સીમાંત ભૌતિક ઉત્પાદન કહીએ છીએ. પણ જ્યારે જે એકમનું જે વસ્તુના એકમનું ઉત્પાદન થયેલું છે એની જ્યારે કિંમત વડે એને આપણે ગુણીએ છીએ તો આપણને મળે છે સીમાંત આવક. એટલે અહીંયા આપણે એક તમારે બરાબર સમજી લેવાનું છે કે સીમાંત ભૌતિક ઉત્પાદન એટલે શું? તો કે ભાઈ મેં કીધું તેમ કે 11માં શ્રમિકને કામ પર રાખ્યો તો 20 એકમનું ઉત્પાદન થયું તો આ એની સીમાંત ભૌતિક ઉત્પાદકતા છે, તો જેને આપણે દ્રશ્ય વસ્તુના સ્વરૂપમાં જોઈએ છીએ. પણ ધારો કે આપણે એમ કહીએ કે 20 એકમો એ ઉત્પાદક છે તે બજારમાં જઈને વેચે છે અને એની ધારો કે કિંમત 10 રૂપિયા છે એક એકમની, તો અહીંયા 200 રૂપિયા જે છે તે એ શ્રમિકની સીમાંત આવક તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે એને ઇક્વેશનના સ્વરૂપમાં બી જોઈ શકીએ કે સીમાંત આવક અથવા તો સીમાંત આવક ઉત્પાદકતા એટલે જે સીમાંત ભૌતિક ઉત્પાદન છે તે ગુણ્યા વસ્તુની કિંમત. ઓકે, એટલે આપણે હવે હંમેશા એવું સમજો કે સીમાંત ભૌતિક ઉત્પાદકતાને સ્થાને આપણે હવે ત્યાર પછી જ્યારે પણ આપણે ઉચ્ચારણ કરીશું ત્યારે સીમાંત ભૌતિક ઉત્પાદકતાની જગ્યાએ આપણે સીમાંત ઉત્પાદકતા એવો શબ્દ પ્રયોગ વાપરીશું. ઓકે, હવે આપણને બીજી એક વસ્તુ પણ ખબર છે કે જ્યારે પણ ઉત્પાદનની પ્રક્રિયા ચાલતી હોય અને મોટે ભાગે કોઈ પણ ઉત્પાદન પ્રક્રિયા કોઈ પણ ક્ષેત્રની હોય, કે કૃષિ ક્ષેત્રની હોય કે સેવા ક્ષેત્રની હોય કે પછી આપણે એમ કહીએ કે ઔદ્યોગિક ક્ષેત્રની હોય, કે દરેક ઉત્પાદનની પ્રક્રિયામાં આપણને ખબર છે તે પ્રમાણે કે બિન પ્રમાણસરના ઉત્પાદનના નિયમ પ્રમાણે ઘટતી પેદાશનો, ઘટતા મળતરનો અથવા તો વધતા જતા ખર્ચનો નિયમ લાગુ પડતો હોય છે. એટલે આપણે એમ કહીએ કે કોઈ પણ ઉત્પાદનના ક્ષેત્રે જ્યારે પણ આપણે એમ કહીએ કે કોઈ પણ ઉત્પાદનના સાધનોની કિંમત જ્યારે પણ તેની સીમાંત ઉત્પાદકતા કરતા ઓછી હોય છે ત્યાં સુધી યોજક માટે તે સાધનનો વધુ ઉપયોગ કરવો લાભદાયી છે. બરાબર, સામાન્ય રીતે આપણે કહીએ કે ઉત્પાદનના ક્ષેત્રે જ્યારે ઘટતી પેદાશનો કે ઘટતા મળતરનો નિયમ લાગતો હોય, વધતા જતા ખર્ચનો નિયમ લાગતો હોય ત્યારે કોઈ પણ પેઢીનો માલિક હોય છે કે જ્યારે કોઈ પણ ઉત્પાદન એકમમાં કોઈ પણ ઉત્પાદનના સાધનોની કિંમત એટલે કે એને જે રોજ ચૂકવવામાં આવે છે, વળતર ચૂકવવામાં આવે છે, ભાડું ચૂકવવામાં આવે છે, વ્યાજ ચૂકવવામાં આવે છે, એની કિંમત કરતા જો સીમાંત ઉત્પાદકતા ઓછી હોય તો આપણે એમ કહીએ કે યોજક માટે તે સાધનનો વધારે ઉપયોગ કરવો એ સંયોજક માટે, નિયોજક માટે લાભદાયી છે. અને આપણને એ પણ ખબર છે કે જેમ જેમ જે નિયોજક છે એ સાધનના વધુને વધુ એકમોનો ઉપયોગ કરતો જાય તેમ તેમ અમુક ચોક્કસ બિંદુ પછી એ સાધનની સીમાંત ઉત્પાદકતા ઘટતી જાય છે અને છેવટે એની એવી અવસ્થા આવે છે કે જ્યાં સાધનની કિંમત અને સાધનની સીમાંત ઉત્પાદકતા સરખી થઈ જાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે કોઈ પણ પેઢી હોય, કોઈ પણ યોજક હોય, કોઈ પણ કંપની હોય તો તેનો મુખ્ય હેતુ હોય છે કે ભાઈ કે ઉત્પાદનના સાધનોને રોકીને જે ઉત્પાદનની પ્રક્રિયા હાથ ધરે છે એમાંથી જે વસ્તુનું ઉત્પાદન થાય એમાંથી મહત્તમમાં મહત્તમ નફો પ્રાપ્ત થાય એ હેતુથી મોટે ભાગે કોઈ પણ યોજક હોય એ કોઈ પણ ઉત્પાદનના સાધનોનો એ રોકાણ કરતો હોય છે,
ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ કરતો હોય છે. તો આપણે એમ કહીએ કે કોઈ પણ યોજક પોતાને મહત્તમ નફો પ્રાપ્ત થાય એ હેતુથી કોઈ પણ સાધનના એકમોમાં ત્યાં સુધી જ વધારો કરશે કે જ્યાં સુધી સાધનની સીમાંત ઉત્પાદકતા અને એને ચૂકવાતી કિંમત સરખી થાય છે. આપણે બીજા શબ્દોમાં કહીએ તો ઉત્પાદનના સાધનોને ચૂકવાતી કિંમત અને એની જો સીમાંત ઉત્પાદકતા સરખી રહે તો તેને આપણે કહીએ છીએ સમતુલાનું બિંદુ. તો વહેંચણીના સીમાંત ઉત્પાદકતાના સિદ્ધાંત પ્રમાણે સમતુલાનું બિંદુ એટલે શું? તો કે કોઈ પણ ઉત્પાદનના સાધનોને ઉત્પાદન પ્રક્રિયામાં જ્યારે જોડવામાં આવે છે ત્યારે એને ચૂકવાતી કિંમત અને એ સાધનમાંથી પ્રાપ્ત થતી સીમાંત ઉત્પાદકતા સરખી થાય તે બિંદુને ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ કહીએ છીએ. એને આપણે સમતુલાના બિંદુ તરીકે ઓળખાવીએ છીએ. આપણે બીજા દ્રષ્ટિકોણથી પણ વિચારીએ કે જે કોઈ પણ ઉત્પાદનનું સાધન છે એની કિંમત જો તેની સીમાંત ઉત્પાદકતા કરતા વધારે હશે તો યોજકને શું થાય? ખોટ જાય. કે દાખલા તરીકે એક શ્રમિકને કામ પર રાખે છે, વધારાના એક શ્રમિકને કામ પર રાખે છે યોજક, અને એને 200 રૂપિયાનો રોજ ચૂકવે છે. પણ જો આપણે એમ કહીએ કે એ જે શ્રમિક છે એ માત્ર 10 જ એકમનું ઉત્પાદન કરતો હોય ને એની કિંમત જો 10 જ રૂપિયા હોય બજારમાં, તો 100 રૂપિયાની સીમાંત આવક પ્રાપ્ત થાય યોજકને. ચૂકવે છે 200 રૂપિયા રોજ, પણ એને પ્રાપ્ત થતી આવક 100 રૂપિયા છે. તો એવું કરે છે, એ વધારાના શ્રમિકને છૂટો પાડે છે, છૂટો કરે છે. કારણ કે યોજક જાણે છે કે સાધનના કારણ કે એની સીમાંત ઉત્પાદકતા કરતા એને ચૂકવાતું વેતન વળતર એ વધારે છે, એટલે એ ઉત્પાદનના સાધનને એ પોતે ઉત્પાદનની પ્રક્રિયામાંથી દૂર કરે છે. એટલે ઘણી વખત આપણને ખબર છે કે ઉત્પાદનના સાધનો, આપણે ઉત્પાદનના નિયમોને સમજતા વખતે આપણે 2 વસ્તુ જોઈ ગયેલા હતા કે ઉત્પાદનના સાધનોનું સંયોજન છે તે કેવું છે? પરિવર્તનશીલ હોય છે. અને કંઈક અંશે આપણે એમ કહીએ કે એક ઉત્પાદનના સાધનની જગ્યાએ બીજા ઉત્પાદનના સાધનોનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કે ઉત્પાદનના સાધનો વચ્ચે અવેજીપણું શક્ય છે. એ આપણે આગળ સેમેસ્ટર 1માં જોઈ ગયેલા હતા, બરાબર? કે ભાઈ ઉત્પાદનના સાધનો એ પરસ્પર એકબીજાની અવેજીમાં વાપરી શકાય છે. તો અહીંયા આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનોનું અવેજીપણું અને ભાવ નિર્ધારણ, આ બાબતને પણ આપણે અહીંયા સમજી લેવી પડે. તો આપણને ખબર છે કે ઉત્પાદનની પ્રક્રિયામાં જ્યારે પણ યોજક એવું લાગે કે કોઈ પણ એક ઉત્પાદનનું સાધન કામે લગાડે છે અને એની સીમાંત ઉત્પાદકતા કરતા જો એને ચૂકવાતું વળતર વધારે હોય છે, તો એની જગ્યાએ બીજા સાધનનો ઉપયોગ જનરલી સામાન્ય રીતે કોઈ પણ નિયોજક કરતો હોય છે. એટલે આપણે કહીએ કે ઉત્પાદનના સાધનોનું અવેજીપણું એટલે શું? તો આપણે એમ કહીએ કે શ્રમિકને સ્થાને યંત્ર, બરાબર? કે ભાઈ શ્રમની જો સીમાંત ઉત્પાદકતા ઓછી હોય તો પછી શું કરે છે? યોજક શ્રમની જગ્યાએ મશીન લઈ આવે. ઓકે, એ જ રીતે આપણે એમ કહીએ કે મશીન એટલે યંત્ર, એટલે આપણને ખબર છે કે મૂડી, એટલે શ્રમની જગ્યાએ મૂડીનું અવેજીકરણ કરે છે. આપણે જોઈએ છે સામાન્ય રીતે પહેલા આપણે થોડાક વર્ષો પહેલાની વાત કરીએ તો જ્યારે આપણે જાહેર બાંધકામો થતા હતા તેમાં મોટે ભાગે આપણે કહીએ કે ઘણા બધા શ્રમિકો કામ પર લાગતા હતા. આજે આપણે જોઈએ છીએ કે ભાઈ બુલડોઝર આવી ગયા, અદ્યતન વાહન વ્યવહારના સાધનો આવી ગયા, એટલે ઓછા શ્રમ અને વધારે યંત્રોનો ઉપયોગ આજની આપણે જોઈએ છીએ જાહેર બાંધકામની પ્રવૃત્તિમાં જોઈએ છે. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે શ્રમિકનું સ્થાન કોણે લીધું? તો કે સાધનોએ લીધું, મૂડી સાધનોએ લીધું, યંત્રોએ લીધું, વાહન વ્યવહારના સાધનોએ લીધું. ઘણી વખત આપણને ખબર છે કે ભૂમિના સ્થાને મૂડીનો પણ ઉપયોગ થાય છે. જમીનની જગ્યાએ મૂડી સાધનનો પણ ઉપયોગ થાય છે. તો આપણને ખબર છે કે ભાઈ પહેલા ઘર બાંધકામ જે થતું હતું તે મોટે ભાગે સિંગલ મકાનો હતા. આજે આપણે જોઈએ છીએ કે ભાઈ મોટા શહેરોમાં જોઈએ છીએ તો કે બહુમાળી મકાનો, તો કે ભાઈ એના માટે શું કરીએ છીએ? સિમેન્ટ, રેતી, કપચી, લોખંડ બનાવી અને આપણે એટલી જ જમીન પર એક જ મકાન નથી પણ ઘણા બધા માળવાળા ઘણા બધા મકાનો બનાવીએ. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે ભૂમિના સ્થાને મૂડીનો ઉપયોગ એ ઉત્પાદનની પ્રક્રિયામાં હાથ ધરાય છે. તો આમાં આપણે કહીએ કે એકને બદલે બીજું સાધન જો અવેજીમાં કામે લગાડી શકાતું હોય
તો આપણે એમ કહીએ કે જ્યારે પણ આપણે ઉત્પાદનના સાધનોનો મૂલ્ય નિર્ધારણનો કે કિંમત નિર્માણનો જ્યારે પ્રશ્ન વિચારતા હોઈએ ત્યારે સાધનો વચ્ચે અવેજી શક્ય છે અને સાધનોનો અવેજી ઉપયોગ થાય છે એ બાબત બહુ મહત્વનો ભાગ ભજવે છે. આપણે જોઈએ છીએ કે પહેલા જે ઉત્પાદન પદ્ધતિ હતી તે કેવી હતી? શ્રમ પ્રચુર હતી. હવે આપણે જોઈએ છીએ કે મૂડી પ્રચુર છે. કાપડ ઉદ્યોગમાં તમે જુઓ, બાંધકામ ઉદ્યોગમાં જુઓ, આપણને આ બધું દેખાય છે અત્યારે વાસ્તવિક જગતમાં. તો આપણે એમ કહીએ કે જ્યારે જ્યારે સાધનોનું અવેજીપણું થઈ શકતું હોય ત્યારે સંયોજક કોઈ એક સાધનની સીમાંત ઉત્પાદકતા અને તેને ચૂકવાતી જે કિંમત છે એ એની અવેજીમાં જે વાપરી શકાય એવું જે સાધન છે એની સીમાંત ઉત્પાદકતા અને એની સાથે એની ચૂકવાતી કિંમત આ બંનેને સરખાવી ઉત્પાદનની પ્રક્રિયામાં જુદા જુદા ઉત્પાદનના સાધનોનો કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો એ અંગેનો નિર્ણય લે છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે જો કોઈ એક ઉત્પાદનના સાધનની સીમાંત ઉત્પાદકતા અને તેને ચૂકવાતી કિંમત બીજી અવેજીમાં લઈ શકાય એવા સાધનની સીમાંત ઉત્પાદકતા અને તેની કિંમત કરતા જો વધારે હોય તો યોજક ઉત્પાદનના પહેલા સાધનનો બીજા સાધન કરતા વધુ ઉપયોગ કરશે. એટલે કે બીજા સાધનની અવેજીમાં પહેલા સાધનના વધારે ને વધારે એકમો રોકશે. આ સાધનના જેમ જેમ વધુ ને વધુ એકમોનો ઉપયોગ કરતો જાય તેમ તેમ અમુક ચોક્કસ બિંદુ પછી આપણને બિન પ્રમાણસરનો ઉત્પાદનનો નિયમ ખબર છે કે એમાં ઘટતી પેદાશનો નિયમ લાગે અને જેમ જેમ જે ઉત્પાદનનું સાધન અન્ય અવેજી ઉત્પાદનના સાધનોની જગ્યાએ વપરાતું હોય તેમ તેમ તે સાધનની સીમાંત ઉત્પાદકતા અમુક સમય બિંદુ પછી એ ઘટતી જતી હોય છે. ઓકે. જ્યારે બીજી તરફ આપણે એમ કહીએ કે જે ઉત્પાદનના સાધનોનો ઓછો ને ઓછો ઉપયોગ થતો જાય તેમ તેમ તેની સીમાંત ઉત્પાદકતા, સીમાંત ભૌતિક ઉત્પાદકતા, સીમાંત આવક એ વધતી જશે અને એક તબક્કો એવો આવશે કે બંને સાધનની સીમાંત ઉત્પાદકતા અને તેની ચૂકવાતી કિંમત સરખી થઈ રહેશે. તો આ જે બિંદુ છે સમતુલાનું જેને બિંદુ કહીએ છીએ ત્યાં સુધી જે સાહસિક છે, સંયોજક છે, પેઢીનો માલિક છે એ ઉત્પાદનના સાધનો વચ્ચે પરસ્પર અવેજી કરશે અને જે યોજક છે એ સાધનોની અવેજી આ રીતે કરતો જાય અને સાધનોની એક બિંદુ એવું આવી જાય તો સાધનોની અવેજી દ્વારા સંયોજક સાધનની સીમાંત ઉત્પાદકતા અને તેની કિંમત વચ્ચેનું પ્રમાણ દરેક ઉત્પાદનના સાધનોની બાબતમાં એક સરખું થશે. તો આપણે એમ કહીએ કે અલગ અલગ જે ઉત્પાદનના સાધનો છે કે જેનો પરસ્પર ઉપયોગ શક્ય છે, અવેજી ઉપયોગ શક્ય છે, આ અવેજીની બાબતને ધ્યાનમાં રાખીને સંયોજક બધા જ ઉત્પાદનના સાધનોની સીમાંત ઉત્પાદકતા અને તેને ચૂકવાતી જે કિંમત છે, વળતર છે, એનું પ્રમાણ સરખું કરી અને ઇષ્ટતમ સાધનોનું સંયોજન એ પ્રાપ્ત કરતો હોય છે. તો આ ઇષ્ટતમ સાધનોનું સંયોજન એટલે શું? તો કે ભાઈ એ જે વસ્તુનું નિર્માણ કરે છે, વસ્તુનું સર્જન કરે છે, ઉત્પાદન કરે છે એ ઓછામાં ઓછા સરેરાશ ખર્ચે ઉત્પાદન કરે છે. તો આ ક્યારે શક્ય બને? તો કે આ ત્યારે શક્ય બને કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ઉત્પાદક છે તે 3 સાધનો વાપરે છે, અ, બ અને ક. તો દરેક સાધનોને જે વાપરે છે એ અસાધનની સીમાંત ઉત્પાદકતા અને અના ચૂકવાતી કિંમત એ અસાધનની ચૂકવાતી કિંમત. એ જ રીતે બ સાધનની સીમાંત ઉત્પાદકતા, બ સાધનની કિંમત, ક સાધનની સીમાંત ઉત્પાદકતા અને કની કિંમત, આ 3 સાધનના સંદર્ભમાં એને ચૂકવાતી કિંમત અને એ સાધનની સીમાંત ઉત્પાદકતા સરખી થાય ત્યારે આપણે એમ કહીએ કે ઉત્પાદનની પ્રક્રિયામાં ઇષ્ટતમ સાધન સંયોજન પ્રાપ્ત થયું કહેવાય અને ઓછામાં ઓછા ખર્ચે વધારેમાં વધારે ઉત્પાદન કરે છે એમ આપણે કહી શકીએ. ઓકે. તો અહીંયા આપણે સામાન્ય રીતે આપણે એમ કહીએ કે આ જ્યારે પણ આપણે ઉત્પાદનના સાધનોનું મૂલ્ય નિર્ધારણ કે વસ્તુનું મૂલ્ય નિર્ધારણની સમજૂતી આપણે મેળવતા હોઈએ ત્યારે બેઝિકલી ધારણા કરીએ છીએ કે અર્થતંત્રમાં પૂર્ણ હરીફાઈની પરિસ્થિતિ પ્રવર્તે છે. આ મૂળભૂત ધારણા છે. કેમ કે પ્રશિષ્ટોનું વિશ્લેષણ છે, પ્રશિષ્ટોએ આપેલો સિદ્ધાંત છે એટલે પ્રશિષ્ટો આપણને ખબર છે કે અર્થતંત્રમાં પૂર્ણ હરીફાઈ પ્રવર્તે છે, રાજ્યનો હસ્તક્ષેપ ઓછો છે, અર્થતંત્રમાં સ્વેર વિહારી પદ્ધતિ પ્રવર્તે છે
રાજ્ય કોઈ પણ આર્થિક નીતિ કે આયોજન અપનાવતી નથી એવું આપણે માની લઈએ છીએ. તો જ્યારે આવી પૂર્ણ હરીફાઈની પરિસ્થિતિ હોય ત્યારે ઉત્પાદનના પ્રત્યેક સાધનોને મળતું વળતર એ એની સીમાંત ઉત્પાદકતા બરાબર થતું હોય છે એવું આપણે માની લઈએ છીએ. વહેંચણીનો જે સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત છે એને બરાબર આપણે સમજવો હોય સરળતાથી તો આપણે એક ઉદાહરણ લેવું પડે. તો આપણી બુકનું જ ઉદાહરણ છે કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ધારો કે કોઈક ઉત્પાદક છે, કોઈક પેઢી છે, એ અવસ્તુનું ઉત્પાદન કરે છે. ઓકે, દાખલા તરીકે અવસ્તુને તમે કોઈ પણ મૂકી શકો, કાપડ પણ મૂકી શકો, પેન પણ મૂકી શકો, પેન્સિલ પણ મૂકી શકો, બૂટ ચંપલ પણ મૂકી શકો, કોઈ પણ વસ્તુ એને અહીંયા આપણે ઉદાહરણમાં અવસ્તુ કીધેલી છે. તો ધારો કે ઉત્પાદક છે તે અવસ્તુનું ઉત્પાદન કરે છે. ઓકે, અને એ માટે એ શ્રમિકને, કામદારને, શ્રમિક એટલે આપણને ખબર છે ઉત્પાદનનું જીવંત સાધન છે, એને ₹4 નું દૈનિક વેતન આપે છે. બરાબર, આપણે ચોપડીનું ઉદાહરણ એટલા માટે લીધેલું છે કારણ કે તમે સરળતાથી જ્યારે પણ વાંચો ત્યારે તમને તરત કંઠસ્થ થઈ જાય. તો ₹4 દૈનિક વેતન, દૈનિક વેતન એટલે આપણે વ્યવહારિક ભાષામાં કહીએ તો એને ₹4 રોજ આપવામાં આવે છે. અવસ્તુનું ઉત્પાદનમાં જે યોજક છે, સાહસિક છે, એક શ્રમિકને રોકે છે, એ શ્રમિકને ₹4 વેતન, દરરોજનું વેતન રોજ એનો આપવામાં આવે છે. ધારો કે એ જે અવસ્તુ આપણે ધારી લીધેલી છે એની બજારમાં વસ્તુની વેચાણ કિંમત ₹4 છે. તો હવે આપણે એમ કહીએ કે આ ઉત્પાદક કેટલા શ્રમિકોને રોકશે તેનો આધાર એ જે શ્રમિક છે, કામદાર છે, એની સીમાંત ઉત્પાદકતા પર રહેશે. અહીંયા તમે જોઈ શકો છો કે દાખલા તરીકે આ ટેબલ છે, એ ટેબલમાં તમે આ રીતે જોઈ શકો છો કે ધારો કે આ છે તો ટેબલમાં આપણે જોઈએ તો આ રીતે 5 કોલમ પાડેલી છે કે દાખલા તરીકે ઉત્પાદક છે તે શ્રમિકોને રોકે છે, એમાં 5મો શ્રમિક છે. ધારો કે એ 5મો શ્રમિકને એ પોતાની ફેક્ટરીમાં, કારખાનામાં કામ પર રાખે છે તો એ 5મો શ્રમિક છે તે કુલ 10 એકમનું ઉત્પાદન આપે છે. ઓકે, હવે 5 શ્રમિકો છે, કામદારની ક્રમ સંખ્યા 5 છે. ધારો કે 5 શ્રમિકો છે, કુલ ઉત્પાદન ફેક્ટરીનું 10 એકમનું છે. સીમાંત ઉત્પાદકતા, સીમાંત શબ્દ છે એટલે આપણને ખબર છે કે વધારાના એક શ્રમિકને કામ પર રાખવાથી કુલ ઉત્પાદનમાં થતો ફેરફાર છે. ધારો કે 5 શ્રમિકો છે એટલે વધારાનો કોઈ શ્રમિક નથી એટલે સીમાંત ભૌતિક ઉત્પાદન અહીંયા આપણે ડેશ બતાવેલું છે, શૂન્ય બતાવેલું છે. વસ્તુની કિંમત ₹4 છે. સીમાંત ઉત્પાદકતા, કારણ કે આપણે અહીંયા જોયું તે પ્રમાણે કે ભૌતિક ઉત્પાદન સીમાંત ભૌતિક ઉત્પાદન નથી એટલે સીમાંત ઉત્પાદકતા પણ અહીંયા આપણે ડેશ બતાવેલી છે. હવે અહીંયા આપણે કહીએ છીએ કે ઉત્પાદક છે તે 6થા શ્રમિકને કામ પર રાખે છે. પહેલા 5 શ્રમિક એની ફેક્ટરીમાં કામ કરતા હતા, કારખાનામાં કામ કરતા હતા, હવે 6થા શ્રમિકને કામ પર રાખે છે. તો 6થા શ્રમિકને કામ પર રાખવાથી ફેક્ટરીનું કુલ ઉત્પાદન 13 એકમોનું થાય છે. 5 હતા ત્યારે 10 એકમનું ઉત્પાદન થતું હતું. હવે 6થા કારીગરને, શ્રમિકને કામ પર રાખ્યો તો હવે કુલ ઉત્પાદન 10ની જગ્યાએ વધીને 13 થયું. તો આ વધારાના શ્રમિકને કામ પર રાખ્યો તો સીમાંત ઉત્પાદન કેટલું થયું? સીમાંત ભૌતિક કેટલા એકમોનું ઉત્પાદન થયું? તો કે 3. તો કે વધારાના એક શ્રમિકને રાખતા કુલ ઉત્પાદનમાં જે ફેરફાર થાય તેને આપણે સીમાંત ભૌતિક ઉત્પાદન કહીએ છીએ. તો 3 એકમ જેટલું થયેલું છે. હવે વસ્તુની બજારમાં જે કિંમત છે, વેચાણ કિંમત એ ₹4 છે. તો સીમાંત આવક ઉત્પાદકતા કેટલી થઈ? તો કે ₹12 થઈ, કારણ કે 3 × 4 એટલે 12 થઈ. 3 એકમનું સીમાંત ઉત્પાદન થયું, એને 4 કિંમત છે એના વડે ગુણીએ આપણે તો કુલ સીમાંત ઉત્પાદકતા વધીને આપણે એમ કહીએ કે 12 જેટલી થઈ. ઓકે, હવે આપણને ખબર છે કે વેતન ચૂકવે છે ₹4, પણ અહીંયા સીમાંત ઉત્પાદકતા આવક કેટલી છે પેઢીની ઉત્પાદકની? તો કે ₹12 જેટલી છે. હવે જાણે છે કે એક વધારાનો શ્રમિકને કામ પર રાખવું છું તો 3 જેટલું સીમાંત ભૌતિક ઉત્પાદન થાય છે. સીમાંત આવક એને ₹12 પ્રાપ્ત થાય છે, પણ વેતન ખાલી ₹4 ચૂકવે છે. તો હવે શું કરે? વધારે એ જાણે છે કે અહીંયા તો હું જે કિંમત ચૂકવું છું ₹4 એના કરતા આવક પેઢીની આવક ₹12 થાય છે, ઉત્પાદકને ₹12 મળે છે.
એટલે વધારાના શ્રમિકને કામ પર રાખે, 7મા શ્રમિકને કામ પર રાખે. તો હવે કુલ ઉત્પાદન જે છે પેઢીનું, કારખાનાનું, તો 13ની જગ્યાએ વધીને 15 થયું. હવે વધારાના 7મા શ્રમિકને રાખ્યો તો કુલ ઉત્પાદનમાં થતો ફેરફાર કેટલો છે? તો કે 2 એકમ જેટલો છે. હવે 2 એકમનો ફેરફાર થયો છે. શ્રમિકને વસ્તુની કિંમત કેટલી છે? બજાર કિંમત 4. તો કે અહીંયા 2 ચોક 8. તો કે 8 રૂપિયા હજુ પણ સીમાંત આવક, સીમાંત ઉત્પાદકતા અથવા તો સીમાંત આવક પ્રાપ્ત થાય છે ઉત્પાદકને. વેતન કેટલું ચૂકવે છે? 4 રૂપિયા. વધારાના શ્રમિકને કામ પર રાખે છે, વેતન 4 રૂપિયા ચૂકવે છે, પણ સીમાંત આવક કેટલી છે? સીમાંત ઉત્પાદકતા કેટલી છે? આ વધારાના શ્રમિકને કામ પર રાખવાથી તો કે 8 રૂપિયા જેટલી થાય છે. તો ઉત્પાદકને ફાયદો છે, 4 રૂપિયા શ્રમિકને ચૂકવે છે, પણ 8 રૂપિયા એ પેઢીને કમાણી કરી આપે છે. તો હવે વધારાનો શ્રમિક 8મા એકમને રાખે છે, 8મા શ્રમિકને કામ પર રાખે છે. તો હવે પેઢીનું ફેક્ટરીનું કુલ ઉત્પાદન કેટલું થયું? 15. પહેલા 15 હતું, 7 શ્રમિક હતા ત્યારે. હવે 8મા શ્રમિકને કામ પર રાખ્યો એટલે ઉત્પાદન વધીને 16 એકમ જેટલું થયું. તો સીમાંત ઉત્પાદક, ભૌતિક ઉત્પાદન કેટલું થયું વસ્તુનું? તો કે 7 શ્રમિક હતા, 15 હતી. 8મા શ્રમિકનો ઉમેરો કર્યો તો કુલ ઉત્પાદન 15 થી વધીને 16 થયું. એટલે વસ્તુનું કુલ ઉત્પાદન વધ્યું કેટલું? તો કે 1 એકમનું વધ્યું. હવે એ એકમની કિંમત કેટલી છે? 4 રૂપિયા છે બજારમાં વેચાણ કિંમત. તો કે સીમાંત આવક અથવા તો સીમાંત ઉત્પાદકતા પેઢીને 4 છે. તો હવે 4 છે તો હવે શ્રમિકને, આ વધારાનો શ્રમિક 8મો રોક્યો તો તેને 4 રૂપિયા તો વેતન ચૂકવવામાં આવે છે, પણ એ શ્રમિકને રાખવાથી જે કંઈ પણ ઉત્પાદન વધ્યું એને લીધે જે એને સીમાંત આવક થઈ તો કે 4 રૂપિયા જેટલી જ થઈ છે. એટલે હવે એ 8મા શ્રમિકથી વધારે 9મા શ્રમિકને કામ પર રાખે નહીં. 8મા શ્રમિક સુધી એ કારખાનામાં કામ પર રાખે છે. કેમ? તો કે સીમાંત ઉત્પાદકતા, સીમાંત ભૌતિક ઉત્પાદકતા, સીમાંત આવક ઉત્પાદકતા એની 4 રૂપિયા છે અને એને ચૂકવાતું વેતન પણ 4 રૂપિયા છે. એટલે નહીં નફો નહીં નુકસાન છે 8મા શ્રમિકને રોકવાથી. હવે 9મા શ્રમિકને ધારો કે રોકે છે તો શું થાય? તો કે કુલ ઉત્પાદન 16.5 એકમનું છે. સીમાંત ભૌતિક ઉત્પાદન કેટલું છે? કે અડધા એકમનું વધ્યું છે. વસ્તુની કિંમત 4 છે એટલે સીમાંત આવક કેટલી થઈ ઉત્પાદકતા પેઢીની? તો કે 2 રૂપિયાની થઈ ખાલી. પણ વેતન કેટલું ચૂકવે છે શ્રમિકને? 4 રૂપિયા રોજ ચૂકવે છે. તો 9મા શ્રમિકને કામ પર રાખે છે તો 4 રૂપિયા એ રોજ ચૂકવે છે, વેતન ચૂકવે છે શ્રમિકને ઉત્પાદક, પણ એને આવક કેટલી પ્રાપ્ત થાય છે? 2 રૂપિયા. તો 8મા શ્રમિક સુધી આવી અને આપણે એમ કહીએ કે ઉત્પાદક છે તે આવીને અટકી જાય. 8 શ્રમિકનું જે સંયોજન છે તે કેવું છે? ઇષ્ટતમ સંયોજન છે 8મા શ્રમિક સુધીનું. ઓકે, તો આ જ વસ્તુ આપણે જે ચર્ચા કરી ગયા તેને શાબ્દિક રીતે તમે જોઈ શકો છો કે 6ઠ્ઠા શ્રમિકની સીમાંત ઉત્પાદકતા 12 જેટલી છે, જ્યારે એને ચૂકવવામાં આવતું વેતન 4 રૂપિયા છે. આમ યોજકને 8 રૂપિયાનો લાભ થાય છે. આથી તે 7મા શ્રમિકને રોકે છે. તો 7મા શ્રમિકને રોકવાથી સીમાંત ઉત્પાદકતા એની 8 રૂપિયા થાય છે, તેને આપવામાં આવતું વેતન 4 છે. આથી હજુ પણ આપણે એમ કહીએ કે યોજકને 4 રૂપિયાનો લાભ થાય છે. આથી 8મો શ્રમિકને રોકે છે, એની સીમાંત ઉત્પાદકતા 4 છે, તેને ચૂકવવામાં આવતું વેતન પણ 8 છે. યોજક અહીંયા અટકી જાય 8મા શ્રમિકથી. કારણ કે 9મા શ્રમિકને રોકે તો 9મા શ્રમિકની સીમાંત ઉત્પાદકતા રૂપિયા 2 જેટલી છે, જ્યારે એને વેતન 4 રૂપિયા ચૂકવવામાં આવે. એટલે આપણે એમ કહીએ કે 9મા શ્રમિકને ઉત્પાદકતા તેની કિંમત કરતા ઓછી છે. 9મો જે શ્રમિક છે તેને 4 રૂપિયા વેતન ચૂકવવામાં આવે છે, પણ એને રોકવાથી પ્રાપ્ત થતી જે સીમાંત ઉત્પાદકતા છે તે 2 રૂપિયા જેટલી છે. એટલે યોજકને ખોટ જાય છે. માટે તે માત્ર ને માત્ર 8મા શ્રમિક સુધી કારીગરોને કામ આપે છે, રોજગારી આપે છે, અને 9મા શ્રમિકને કામ પર રાખતો નથી. કેમ? કારણ કે એને ચૂકવાતી કિંમત એટલે કે વેતન અને એની સીમાંત ઉત્પાદકતા એ ઓછી છે, એટલે 8 શ્રમિક સુધી એ રોકાણ કરશે. ટૂંકમાં આપણે એમ કહીએ તો કે ઉત્પાદનના સાધનને ચૂકવાતી કિંમત અથવા તો અપાતું સાધનની અથવા તો અપાતું વળતર એ સાધનની સીમાંત ઉત્પાદકતાની બરાબર થાય છે, બરાબર હોય છે. કે જો ઉત્પાદનના સાધનને ચૂકવવામાં આવતું વળતર, વેતન તેની સીમાંત ઉત્પાદકતા કરતા વધારે હશે તો યોજક તે ઉત્પાદનના સાધનોના એકમોને ઓછો ઉપયોગ કરશે.
અને જો આપણે એમ કહીએ કે સાધનને ચૂકવવામાં આવતું વળતર કિંમત તેની સીમાંત ઉત્પાદકતા કરતા ઓછું હશે તો એ સંયોજક તે ઉત્પાદનના સાધનોને વધારે કામે લગાડશે. આમ જ્યાં સુધી આપણે એમ કહીએ કે સાધનની સીમાંત ઉત્પાદકતા અને સાધનની કિંમત સરખી ન થાય ત્યાં સુધી તે સાધન સંયોજનમાં ફેરફાર કરતો રહે છે. અને અંતે આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનોની કિંમત, ચૂકવાતી કિંમત અને એમાંથી પ્રાપ્ત થતી સીમાંત ઉત્પાદકતા સમાન થાય ત્યારે સમતુલાની અવસ્થા પ્રાપ્ત થાય છે, જે નીચેની આકૃતિ દ્વારા પણ આપણે સમજાવી શકીએ છીએ. તો આ જે આકૃતિ છે એ તમે જોઈ શકો છો કે આકૃતિમાં આ જે એમઆરપી રેખા છે એ સીમાંત આવક અથવા તો સીમાંત આવક ઉત્પાદકતા દર્શાવતી રેખા છે. જે સાધનની માંગ રેખા દર્શાવે છે, આ જે માંગ રેખાનો ઢાળ જે આપણે વસ્તુની માંગ રેખા છે એ પ્રમાણે સાધનની માંગ રેખા પણ છે. અહીંયા તમે જોઈ શકો છો કે એનો ઢાળ નકારાત્મક છે, ઋણાત્મક છે, ઉપરથી નીચે તરફ ઢળે છે. એટલે આપણે એમ કહીએ કે વાય અક્ષ પર આપણે સાધનની કિંમત લીધેલી છે, એક્સ અક્ષ પર સાધનની માંગ લીધેલી છે. તો જેમ જેમ આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનોની માંગ વધતી જાય છે તેમ તેમ આપણે જોઈએ છે કે એમાંથી પ્રાપ્ત થતી સીમાંત આવક ઉત્પાદકતા એ ઘટતી જાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ધારો કે ઓપી કિંમત છે, અહીંયા ઓપી કિંમત ઓએમ જેટલા સાધન રોકવામાં આવે છે, કારણ કે આ જે ઓપી કિંમત છે સાધનની એ આપણા હિસાબે ₹4 જે વેતન છે તે બતાવે છે, અને ઓએમ જેટલું ઉત્પાદન છે કે જ્યાં સીમાંત આવક ઉત્પાદકતા છે કે જે 4 જેટલી થાય છે એ બિંદુ બતાવે છે. આ ઈ બિંદુ છે આકૃતિમાં, એ ઈ બિંદુ છે તે સમતુલાનું બિંદુ છે કે જ્યાં સાધનની કિંમત અને સાધનની સીમાંત ઉત્પાદકતા સરખી થાય છે. જો હવે દાખલા તરીકે આ સમતુલાના ઈ બિંદુથી આપણે ડાબી બાજુ કે જમણી બાજુ તરફ જઈએ તો આ કિંમત એ સાધનને ચૂકવાતી કિંમત અને સીમાંત ઉત્પાદકતા વચ્ચે ફેરફાર થતો આપણને જોવા મળે છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ઓએમ છે એના કરતા જો OM1 જેટલા એકમો રોકવામાં આવે તો કિંમત કરતા સીમાંત ઉત્પાદકતા ઓછી છે. તો આપણે જોઈએ છે કે કિંમત કરતા સીમાંત ઉત્પાદકતા ઓછી હોય તો એ યોજક શું કરે છે, એ ઉત્પાદનના સાધનને ઓછો કામ પર લગાડે છે, એટલે છૂટા કરે છે અને એમ બિંદુ આવીને અટકી જાય. અને જો એમ કરતા M2 બિંદુ આપણે એમ કહીએ કે સાધનની માંગ આપણે કહીએ કે OM2 જેટલું રોકે, ઓછા સાધનો રોકે, જરૂર છે એમ જેટલા OM જેટલા પણ એના કરતા ઓછા સાધનો રોકે તો પણ આપણે જોઈએ કે એને જે ચૂકવાતી કિંમત છે એના કરતા એ ઉત્પાદનના સાધનની સીમાંત ઉત્પાદકતા વધારે છે. પરિણામે એ આપણે એમ કહીએ કે એ ઉત્પાદનના સાધનો વધારતો આવીને એમ બિંદુ આવીને અટકી જાય છે. કારણ કે એમ બિંદુ EM બિંદુ એવું બતાવે છે કે જ્યાં સાધનને ચૂકવાતી કિંમત અને એમાંથી પ્રાપ્ત થતી સીમાંત ઉત્પાદકતા એક સમાન થવાનું વલણ દર્શાવે છે. ઓકે, તો આપણે એમ કહીએ કે આટલી જે કંઈ પણ આપણે ઝડપથી જે ચર્ચા કરી તેમાં આપણે કહીએ તો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત છે તે બે પ્રમુખગત બાબતો પર આપણે કહીએ કે વધારે ફોકસિંગ કરે છે, પ્રકાશ પાડે છે કે ઉત્પાદનની પ્રક્રિયામાં ઉત્પાદક, સંયોજક, પેઢી સમતુલાની પરિસ્થિતિમાં ઉત્પાદનના કોઈ પણ સાધનની સીમાંત ઉત્પાદકતા બધા જ ક્ષેત્રોમાં સરખી હોય છે. એક જ ક્ષેત્રમાં ઉત્પાદનના બધા જ સાધનોની સીમાંત ઉત્પાદકતા સરખી હોય છે. ઉત્પાદનના પ્રત્યેક સાધનની કિંમત તેની સીમાંત ઉત્પાદકતા જેટલી હોય છે. આ બાબતો આપણને આ સીમાંત ઉત્પાદકતાના સિદ્ધાંત પ્રમાણે ધ્યાનમાં આવે છે અથવા તો આપણને જાણકારી પ્રાપ્ત થાય છે. સીમાંત ઉત્પાદકતાનો જે સિદ્ધાંત છે તે પ્રમુખગત રીતે કહીએ કે કેટલીક ધારણાઓ પર આધારિત છે. કે દાખલા તરીકે પહેલી જે ધારણા છે, બેઝિક ધારણા કે ઉત્પાદનના સાધનોના બજાર અને વસ્તુઓના બજારમાં પૂર્ણ હરીફાઈ પ્રવર્તે છે. એટલે આપણે એમ કહીએ કે એનો મતલબ શું થાય કે ઉત્પાદનના સાધનોના બજારમાં અને વસ્તુઓના બજારમાં પૂર્ણ હરીફાઈ પ્રવર્તે છે, મુક્ત હરીફાઈ પ્રવર્તે છે, શુદ્ધ હરીફાઈ પ્રવર્તે છે.
એટલે એનો મતલબ એવો થાય કે ઉત્પાદનના સાધનો કેવો છે, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ છે. એટલે એનો મતલબ એવો થાય કે કોઈ પણ નિયોજકને જેટલા પણ સાધનોની જરૂરિયાત છે એટલા સાધનો એને પ્રવર્તતી કિંમત એટલે બજારમાં પ્રવર્તતા વળતર દરે ગમે તેટલા એકમો જોઈતા હોય એ એકમો મેળવી શકે. અને બીજું આપણે એમ કહીએ કે વસ્તુની માંગ પણ મૂલ્ય સાપેક્ષ છે. એટલે આપણે એમ કહીએ કે નિયોજક જેમ જેમ વધારે ને વધારે ઉત્પાદનના સાધનો કામે લગાડે છે અને પરિણામ સ્વરૂપ જેટલું પણ ઉત્પાદન થાય છે અને એ ઉત્પાદનને બજારમાં બજાર કિંમત દ્વારા બજારના પરિબળો દ્વારા નક્કી થયેલી કિંમત દ્વારા એ ગમે તેટલા એકમોએ વેચી શકે છે. એટલે એને વધારાનું વેચાણ કરવા માટે કિંમત ઘટાડવાની જરૂર પડતી નથી. એ પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં આપણે જોઈ ગયેલા હતા. ઓકે, તો પહેલી ધારણા કે ઉત્પાદનના સાધનોના બજારમાં અને વસ્તુના બજારમાં પૂર્ણ હરીફાઈ પ્રવર્તે છે. બીજી જે ધારણા છે કે આ સિદ્ધાંત છે તે ઘટતી પેદાશ કે જેને આપણે વધતા જતા ખર્ચનો નિયમ કહીએ છીએ એના પર આધારિત છે. એટલે ઉત્પાદનના અન્ય સાધનોને સ્થિર રાખવામાં આવે અને કોઈ પણ સાધનના એકમોને જો વધારે ને વધારે રોકવામાં આવે તો ઉત્પાદનના અમુક બિંદુ પછી ઉત્પાદન છે તે ઘટતા દરે વધારો થાય છે, ઘટતા દરે વધે છે. ઓકે, ત્રીજી જે ધારણા છે ઉત્પાદનના કોઈ એક સાધનના બધા જ એકમો કેવા છે, સમાન ગુણી છે. દરેક એકમ ઉત્પાદકતાની દ્રષ્ટિએ, કાર્યક્ષમતાની દ્રષ્ટિએ, ગુણવત્તાની દ્રષ્ટિએ એક સમાન છે. એટલે એનો મતલબ શું થાય કે દરેક જમીન છે તેની સમાન ફર્ટિલિટી છે, ફળદ્રુપતા છે. દરેક શ્રમિકો છે તે દરેક શ્રમિકોનું ઉત્પાદન ક્ષમતા, કૌશલ્યતા, અનુભવ બધો સમાન છે. પણ વાસ્તવમાં એવું નથી જોવા મળતું, પણ અહીંયા આપણે ધારણા કરી રહીએ છીએ. કારણ કે ઘણી વખત આપણને જોઈએ છે કે કોઈ ફેક્ટરીમાં 10 શ્રમિક હોય તો 10 શ્રમિક એક સરખું ઉત્પાદન આપતા હોતા નથી. કોઈક વધારે ઉત્પાદન આપે, કોઈક ઓછું ઉત્પાદન આપે. ઓકે, ચોથી જે ધારણા છે ઉત્પાદનના સાધનોનું નાના નાના એકમોમાં વિભાજન થઈ શકે છે. એટલે આપણે એમ કહીએ કે જ્યારે પણ એક સાધનનું બીજા સાધનની સાથે આપણે સંયોજન કરીએ છીએ અથવા તો એક સાધનની અવેજીમાં બીજા સાધનનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે એને નાના નાના એકમોમાં વિભાજિત કરી શકીએ છીએ. યોજક એના પ્રમાણમાં યોગ્ય વધઘટ કરી શકે. એટલે આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનોનું સંયોજન કેવું છે, ફેરફારક્ષમ, પરિવર્તનક્ષમ હોય છે એવું અહીંયા આપણે માની લઈએ છીએ. આગળ જઈએ બાળકો. પાંચમી જે ધારણા છે કે ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ છે. એટલે એક ઉદ્યોગમાંથી બીજા ઉદ્યોગમાં, એક પેઢીમાંથી બીજી પેઢીમાં, એક વ્યવસાયમાંથી બીજા વ્યવસાયમાં, એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં સાધનો મુક્ત રીતે હેરફેર કરી શકે છે. એટલે જે ક્ષેત્રોમાં ઉત્પાદનના સાધનને વધારે વળતર મળતું હશે ત્યાં તેમનો પુરવઠો, એ સાધનનો પુરવઠો ઘટશે. એટલે આપણે એમ કહી શકીએ કે ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ હોય તો જ આપણે એમ કહીએ કે પુરવઠો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોઈ શકે છે. ઓકે, બીજું આપણે અહીંયા કહીએ છીએ છઠ્ઠી ધારણા છે કે ઉત્પાદનના સાધનની સીમાંત ઉત્પાદકતા ને આપણે માપી શકીએ છીએ. વાસ્તવમાં એવું નથી હોતું, પણ અહીંયા આપણે એવું માની લઈએ છીએ, એવું અનુમાન કરી લઈએ છીએ કે ઉત્પાદનના સાધનની જે સીમાંત ઉત્પાદકતા છે એ માપી શકીએ છીએ, જાણી શકીએ છીએ. સાતમી જે ધારણા છે કે જે નિયોજક છે, પેઢી છે, એનું ધ્યેય છે મહત્તમ નફાની પ્રાપ્તિનું છે. આઠમી જે ધારણા છે કે ઉત્પાદન પદ્ધતિ એ સ્થિર રહે છે. એટલે ઉત્પાદન પદ્ધતિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. એટલે જો શ્રમ પ્રચુર ઉત્પાદન પદ્ધતિ હોય તો આપણે શ્રમ પ્રચુર જ માની લેવાની છે. પછી આપણે મૂડી પ્રચુર ઉત્પાદન પદ્ધતિને આ વિશ્લેષણની સમજૂતી વખતે આપણે બદલી શકતા નથી. અને નવમી જે ધારણા છે કે અર્થતંત્ર પૂર્ણ રોજગારીની સપાટીએ કામ કરે છે. કોઈ પણ ઉત્પાદનનું સાધન છે એનું કોઈ પણ એકમ છે એ પ્રવર્તમાન કિંમતે કામ કરવાની ઈચ્છા અને શક્તિ ધરાવે છે. તે ઈચ્છા અને શક્તિ ધરાવતો હોય, વૃત્તિ ધરાવતો હોય તો તેને રોજગારી મળી રહે છે. એટલે કોઈ પણ આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં અનૈચ્છિક બેરોજગારીનો અભાવ અહીંયા આપણને જોવા મળે છે. ઓકે, કેટલીક આપણે જોઈ ગયા તે પ્રમાણે કે વહેંચણીનો જે સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત છે એની જે ધારણાઓ છે
એ જ એની મોટાભાગની મર્યાદાઓ બને છે. કે દાખલા તરીકે પહેલી જે ધારણાઓ આપણે કીધી તે પ્રમાણે કે પૂર્ણ હરીફાઈની અવાસ્તવિક ધારણા, કે વહેંચણીનો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત ત્યારે જ આપણે સાબિત કરી શકીએ કે જ્યારે અર્થતંત્રમાં પૂર્ણ હરીફાઈ હોય. એટલે આપણે એમ કહીએ કે વાસ્તવમાં આપણે જોઈએ છે કે પૂર્ણ હરીફાઈનો ખ્યાલ કેવો છે? શુદ્ધ પ્રકારનો સૈદ્ધાંતિક ખ્યાલ છે. કોઈ પણ બજારમાં, એ વસ્તુ બજાર હોય કે સાધન બજાર હોય, વાસ્તવમાં આપણને ક્યારેય પણ પૂર્ણ હરીફાઈ જોવા મળતી નથી હોતી. મોટે ભાગે આપણે એમ કહીએ કે ઇજારાયુક્ત હરીફાઈ જોવા મળે છે. આપણને જે બજારમાં જોવા મળે છે એ કેવી જોવા મળે છે? અપૂર્ણ હરીફાઈ જોવા મળે છે. ત્યાં તો પછી આપણે એમ કહીએ કે વેચનારાઓનો ઇજારો હોય, ખાસ કરીને આપણે કહીએ વસ્તુ બજાર અને સાધન બજારમાં. ક્યાં તો પછી આપણે એમ કહીએ કે ખરીદનારનો ઇજારો હોય. તો આપણે એમ કહીએ કે જ્યારે કોઈ પણ બજારમાં ઇજારાનું તત્વ પ્રવર્તતું હોય, અપૂર્ણ હરીફાઈ પ્રવર્તતી હોય, તો તેને લીધે આપણે એમ કહીએ કે મોટે ભાગે વસ્તુ બજારમાં જો આપણે જોઈએ કે વેચનારાઓ જે છે તે ઉત્પાદન ખર્ચથી વધારે કિંમત લઈ અને ગ્રાહકોનું શોષણ કરતા હોય. જ્યારે સાધન બજારમાં આપણને ખબર છે કે ખરીદનારાઓ છે, પેઢીઓ છે, શું કરે છે? સીમાંત ઉત્પાદકતાથી ઓછું વળતર આપે છે અને ઉત્પાદનના સાધનોનું શોષણ કરે છે. ઓકે, આ પેલી એની મર્યાદા છે. બીજી મર્યાદા આપણને ખબર છે કે સાધનની સીમાંત ઉત્પાદકતા જાણવાનું કાર્ય ખૂબ અઘરું છે. તો એમાં ખાસ કરીને આપણે એમ કહીએ કે કાર્બન છે, ડેવનપોર્ટ છે, ટાઉઝિંગ છે જેવા અર્થશાસ્ત્રી એવું કહે છે કે ઉત્પાદનના કોઈ પણ એક સાધનના એક એકમનું કેટલું ઉત્પાદન થયેલું છે એ જાણવાનું કામ ખૂબ અઘરું છે. કારણ કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન છે તે ઘણા બધા ઉત્પાદનના સાધનોનું સંયુક્ત પરિણામ છે. ઉત્પાદનની પ્રક્રિયા કેવી છે? સળંગ છે, અવિભાજ્ય છે. આથી કોઈ એક ઉત્પાદનના સાધને કેટલું ઉત્પાદન કર્યું તે સરળતાથી જાણી શકાતું નથી. દાખલા તરીકે બહુ મોટા પ્લાન્ટની કદની પેઢી હોય તો એમાં આપણે જોઈએ છીએ કે ભાઈ એક ઉત્પાદનના સાધનના એક એકમનો વધારો કે ઘટાડો કરવામાં આવે તો કુલ ઉત્પાદનમાં ઘણી વખત આપણે જોઈએ તો કશો ફેર પડતો નથી. જો કોઈ એક પેઢીમાં 1000 કામદારો કે 10,000 કામદારો કામ કરતા હોય ને 5,000 ટન જેટલું ઉત્પાદન થતું હોય તો શ્રમનું એક વધારાનું એકમ રોકવાથી ઉત્પાદનમાં સહેજ પણ વધારો થશે નહીં. તો એમ છતાં આપણે એમ એવું નહીં કહી શકીએ ભાઈ શ્રમની સીમાંત ઉત્પાદકતા 0 છે. તો આ પણ એક મર્યાદા છે એની. ઓકે, ઉત્પાદનના સાધનોનું સંયોજન કેવું હોય છે? નિશ્ચિત હોય છે. ખાસ કરીને આ સિદ્ધાંતની જે ટીકા કરતા હોબ્સન એવું કહે છે કે મોટાભાગના જે ધંધાઓ છે, ઉદ્યોગો છે, પેઢીઓ છે, એ ઉત્પાદનના સાધનોનું સંયોજન કેવું રાખતું હોય છે? નિશ્ચિત રાખતું હોય. યોજક તેમાં ગમે તે ફેરફાર કરી શકતો નથી. ટેકનિકલ પરિસ્થિતિને અનુલક્ષીને પણ સાધનના સંયોજનનું પ્રમાણ ઘણી વખત નિશ્ચિત હોય. દાખલા તરીકે એક મોટર ને એક ડ્રાઈવર. તો જ્યારે આપણે એમ કહીએ કે ઉત્પાદન એકમો ખૂબ નાનો હોય ને અમુક સાધનોને ખેંચી લેતા ઉત્પાદન વ્યવસ્થા વેરવિખેર થવાની શક્યતા હોય, પરંતુ જ્યાં ઉત્પાદનના મોટા એકમોમાં આવી શક્યતા ઊભી થતી નથી. આગળ જઈએ, આગળની ટીકા. આ સિદ્ધાંતમાં આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનોની માંગનો જ વિચાર કરે છે, સાધનોના પુરવઠાની ઉપેક્ષા કરે છે. તો આ વહેંચણીનો જે સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત છે તે માત્ર ઉત્પાદનના સાધનોની માંગના પરિબળોને ધ્યાનમાં લે છે. સાધનોની પુરવઠાની બાજુનો વિચાર આ સિદ્ધાંતમાં કરવામાં આવતો નથી. કારણ કે સેમ્યુએલ્સન એવું કહે છે કે આ સિદ્ધાંત વેતન, ભાડું કે વ્યાજ સમજાવવા માટેનો નથી. આનાથી વિપરીત એક વખત ઉત્પાદનના સાધનોનું વર્તન નક્કી કર્યા પછી એક પેઢી કેટલા પ્રમાણમાં સાધનો વેચશે તે આ સિદ્ધાંત સમજાવે છે. સેમ્યુએલ્સન કહે છે કે વેતન, ભાડું કે વ્યાજ કઈ રીતે નક્કી થાય છે એ આ સિદ્ધાંત સમજાવતો નથી. પણ એક વખત ઉત્પાદનના સાધનોનું વર્તન નક્કી થઈ જાય પછી પેઢી કેટલા પ્રમાણમાં એ ઉત્પાદનના સાધનો રોકશે એ જ આ સિદ્ધાંત સમજાવે છે.
જ્યાં ડનલોપ નામના વિચારક એમ કહે છે કે સીમાંત ઉત્પાદકતાનો જે સિદ્ધાંત છે એ સાધનોની માંગની સમજૂતી આપતું એકમાત્ર વિધાન છે, સિદ્ધાંત નથી. કેટલાક અર્થશાસ્ત્રીઓ એવું કહે છે કે આ સિદ્ધાંત પુરવઠાની ઉપેક્ષા કરતો નથી, કારણ કે આ સિદ્ધાંત પૂર્ણ હરીફાઈના અનુમાન પર આધારિત છે. કારણ કે પૂર્ણ હરીફાઈમાં આપણને ખબર છે કે ઉત્પાદક છે તે શ્રમિકને સીમાંત ઉત્પાદકતા જેટલું જ વળતર આપે છે. જો તે કરતા ઓછું હશે તો તેનો પુરવઠો શ્રમિકનો વધશે. તેથી વેતન એ સીમાંત ઉત્પાદકતા જેટલું થાય ત્યાં સુધી ઘટશે. આમ આ સિદ્ધાંત માંગ અને પુરવઠાના પરિબળો છુપી રીતે ગર્ભિત રીતે સંકળાયેલા છે એમ કેટલાક આ સિદ્ધાંતના અનુમોદન આપતા અર્થશાસ્ત્રીઓ જણાવે છે. બીજું, આ સિદ્ધાંતની મર્યાદા એ પણ છે કે વટાવયુક્ત સીમાંત ઉત્પાદકતા જેટલી કિંમત. તાઉઝીગ એવું કહે છે કે આ સિદ્ધાંતની જે કિંમત છે એ સીમાંત ઉત્પાદકતા જેટલી નહીં, પરંતુ વટાવયુક્ત સીમાંત ઉત્પાદકતા જેટલી હોય છે. કારણ કે વસ્તુ વેચાણ થયા પહેલા યોજક છે એ અગાઉથી સાધનોને વળતર આપે છે. આથી તે સાધનની કિંમતમાંથી વટાવ, જેને આપણે ડિસ્કાઉન્ટ કહીએ છીએ, એ કાપી લે છે. એટલે ઉત્પાદનના સાધનો ચૂકવવા માટે ના નાણાંની વ્યવસ્થા યોજકે અગાઉથી આ સિદ્ધાંત અનુસાર કરવાની રહે છે. આ માટે યોજકે વ્યાજે નાણાં લાવવા પડે છે. આથી તે સાધનોની કિંમતમાંથી આ વ્યાજની જે રકમ છે, ખર્ચ છે, એ કાઢીને પછી આપણે એમ કહીએ કે વળતર ચૂકવતો હોય છે. એટલે સાધનની કિંમત તેની સીમાંત ઉત્પાદકતાની બરાબર નહીં, પરંતુ વટાવયુક્ત સીમાંત ઉત્પાદકતાની બરાબર થવાનું વલણ ધરાવે છે. આ પણ એક મર્યાદા છે. બીજું, આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉત્પાદનના સાધનો છે તે સંપૂર્ણ ગતિશીલ હોતા નથી. કે દાખલા તરીકે ભૂમિ છે તે સંપૂર્ણ અગતિશીલ સાધન છે. જમીન છે તે એની ગતિશીલતા ખૂબ નહીવત છે, ઓછી છે. એ જ રીતે આપણે એમ કહીએ કે શ્રમ જે છે તે ભલે જીવંત ઉત્પાદનનું સાધન છે, અન્ય જમીનની તુલનામાં આપણે એમ કહીએ કે શ્રમિકની ગતિશીલતા વધારે છે, છતાં પણ શ્રમની ગતિશીલતાને અવરોધતા ઘણા બધા પરિબળો છે, સામાજિક, આર્થિક, કૌટુંબિક. એ જ રીતે આપણે એમ કહીએ કે મૂડી પણ સંપૂર્ણ ગતિશીલ નથી. 7મી મર્યાદા છે સાધનની કિંમત તેની સીમાંત ઉત્પાદકતા ઉપરાંત અનેક બાબતો પર આધાર રાખે છે. કોઈ પણ ઉત્પાદનના સાધનની કિંમત તેની સીમાંત ઉત્પાદકતા ઉપરાંત અનેક બાબતો પર આધારિત છે. આ એની મર્યાદા છે. કારણ કે કોઈ પણ ઉત્પાદનના સાધનની કિંમત માત્ર તેની સીમાંત ઉત્પાદકતા નહીં, પણ દાખલા તરીકે આપણે એમ કહીએ કે ઘણી વખત જે મજૂરોના મંડળો છે, યુનિયન છે, તો એની ઉત્પાદકતા કરતા વધારે વેતન નક્કી કરાવડાવે. કારણ કે સામૂહિક વેતન શક્તિ છે, સામૂહિક સદા શક્તિ છે, સરકારી વેતન ધારાઓ છે. આ બધા પરિબળો વેતન દર નક્કી કરવામાં ભાગ ભજવે છે. તો એની અહીંયા અવગણના થયેલી છે. એ જ રીતે જમીનને ચૂકવાતું ભાડું, તો એ જમીનની જે અછત છે એ એના માટે ભાડા માટે જવાબદાર છે. જે જમીન છે એની સીમાંત ઉત્પાદકતાને અહીંયા ધ્યાનમાં લેવામાં આવતી નથી. તો જમીન છે, વ્યાજ છે, વેતન છે અને સીમાંત ઉત્પાદકતા ઉપરાંતના ઘણા બધા પરિબળો છે જે અસર કરતા હોય છે. આગળ જોઈએ. 8મી જે મર્યાદા છે કે સીમાંત ઉત્પાદકતા, સાધનની સીમાંત ઉત્પાદકતા અને સાધનની કિંમત વચ્ચેનો સંબંધ એક તરફી નથી. આ સિદ્ધાંત આપણને એવું કહે છે કે સાધનની સીમાંત ઉત્પાદકતા સાધનની કિંમત નક્કી કરે છે. એટલે સીમાંત ઉત્પાદકતા એક કારણ પરિબળ છે અને સાધનની કિંમત એ પરિણામ છે. પણ વાસ્તવમાં જોઈએ તો સીમાંત ઉત્પાદકતા અને સાધનની કિંમત વચ્ચે એક તરફી સંબંધ નથી. જેમ સાધનની સીમાંત ઉત્પાદકતા જે છે તે કિંમત નક્કી કરે છે, તેમ સાધનની કિંમત પણ સીમાંત ઉત્પાદકતાને નક્કી કરે છે. દાખલા તરીકે આપણે ભારતની વાત કરીએ તો કામદારોની નીચી કાર્યક્ષમતા માટે અપૂરતું વેતન છે, વેતનના નીચા દર છે, એક મહત્વનું પરિબળ ગણવામાં આવે છે. વેતનના દર વધારવામાં આવે તો શ્રમિકની કાર્યક્ષમતામાં સુધારો થશે,
કામદારોના વેતન જો વધતા હોય તો તેની સીમાંત ઉત્પાદકતામાં વધારો નોંધાયો છે, એવા ઘણા બધા સંશોધનો થયેલા છે. એમ આપણે એમ કહી શકીએ કે આ સિદ્ધાંત સાધનની સીમાંત ઉત્પાદકતા એ કિંમત નક્કી કરે છે, એ જ બાબત અગત્યની નથી, પણ સીમાંત ઉત્પાદકતા પણ કિંમત પણ સાધનની કિંમત પણ સીમાંત ઉત્પાદકતાને નક્કી કરતું એક અગત્યનું પરિબળ છે. નવમી મર્યાદા છે કે આ સિદ્ધાંત લાંબા ગાળાના વલણનો ખ્યાલ આપે છે. વહેંચણીનો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત કેવો છે? સમયના લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યમાં છે. સમયના લાંબા ગાળે સાધનની કિંમત તેની સીમાંત ઉત્પાદકતા બરાબર થવાનું વલણ ધરાવે છે. પણ વાસ્તવમાં આપણે જોઈએ તો કેન્સ આપણને કહે છે તે પ્રમાણે કે લાંબો ગાળો એ ક્યારે પણ આવતો નથી. આર્થિક વિશ્લેષણમાં ટૂંકો ગાળો વધારે મહત્વ હોય છે. આર્થિક પ્રશ્નો આપણે એમ કહીએ કે ટૂંકા ગાળાના હોય છે અને સામાન્ય રીતે એ તાત્કાલિક ઉકેલ માંગી લેતા હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ સિદ્ધાંત છે સમયના ટૂંકા ગાળામાં સાધનની કિંમત નક્કી કરતા બધા જ પરિબળો પર પ્રકાશ ફેંકી શકતો નથી. બીજું, આ સિદ્ધાંતમાં કેટલીક અન્ય જે ધારણાઓ છે કે ભાઈ ઉત્પાદનના સાધનો સમાન ગુણી છે, સાધનો ખૂબ નાના અતિ સૂક્ષ્મ એકમોમાં વિભાજિત થઈ શકે છે, સાધનો સંપૂર્ણ ગતિશીલ છે, સાધનના એકમો એકબીજાની સંપૂર્ણ અવેજીતા ધરાવે છે. આ ધારણાઓ કેવી છે? અવાસ્તવિક ધારણાઓ છે, જે આપણે એમ કહી શકીએ કે વ્યવહારમાં સાચી પડતી નથી. તો બાળકો, અહીંયાથી આપણે આપણા લેક્ચરને વિરામ આપીએ. તો અહીંયા આપણે આપણી મીટિંગને પૂર્ણ કરીએ. નેક્સ્ટ પીરિયડમાં જે આપણે એમ કહીએ કે આધુનિક સિદ્ધાંત છે એની ચર્ચા કરીશું. તો અહીંયા આપણી